સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે। પાટણ, સમી, હારીજ, પાલનપુર અને સાબરકાંઠામાં રેડ એલર્ટ પણ છે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે। 7 થી 12 જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદ પડશે। 18 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે। હજુ આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ, સમી, હારીજના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને આણંદ તેમજ મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ આ સાંજ સુધીમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ કે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે।